આજે આપણે તે શ્લોક જોઈશું જ્યાં અર્જુન પોતાની મૂંઝવણને નિખાલસતાથી વ્યક્ત કરે છે અને ભગવાન પાસે એક સ્પષ્ટ માર્ગની માંગણી કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે અધ્યાય 3ના પ્રથમ શ્લોકમાં આપણે જોયું કે અર્જુન મૂંઝવણમાં છે. તેને લાગે છે કે જો જ્ઞાન શ્રેષ્ઠ હોય તો ભગવાને તેને યુદ્ધ જેવા ઘોર કર્મમાં શા માટે પ્રેર્યો. આજે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 2, જેમાં અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે તેઓ એવી રીતે વાત કરે જેથી તેની મૂંઝવણ દૂર થાય અને તેને કલ્યાણનો ચોક્કસ માર્ગ મળે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. વ્યામિશ્રણેવ વાક્યેન બુદ્ધિમોહૈસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોલ્હમાપ્નુયામ 2. સરળ ગુજરાતી અર્થ. અર્જુન બોલ્યા, આપ ગૂંચવણભરી દ્વિઅર્થી જેવી વાતોથી મારી બુદ્ધિને જાણે મોહિત કરી રહ્યા છો, ભ્રમિત કરી રહ્યા છો. તેથી આપ નિશ્ચય કરીને મને તે એક માર્ગ બતાવો જેનાથી હું પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકું. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. અર્જુનને ભગવાનના વાક્યો કેવા લાગે છે? જવાબ: વ્યામિશ્રણ, ગૂંચવાયેલા અથવા અનેક અર્થવાળા. 2. ભગવાનની વાતોથી અર્જુનની બુદ્ધિ કેવી થઈ રહી છે? જવાબ: મોહૈસી, જાણે મોહિત કે ભ્રમિત થઈ રહી હોય તેવી. 3. અર્જુન ભગવાન પાસે શું માંગે છે? જવાબ: તદેકં વદ નિશ્ચિત્ય, કોઈ એક રસ્તો નિશ્ચિત કરીને કહો. 4. અર્જુનનો અંતિમ ઉદ્દેશ શું છે? જવાબ: શ્રેયઃ, પરમ કલ્યાણની પ્રાપ્તિ. 5. વ્યામિશ્ર એટલે શું? જવાબ: મિશ્રિત વાણી, જેમાં ક્યારેક જ્ઞાનની તો ક્યારેક કર્મની પ્રશંસા થતી હોય. 6. અર્જુનને કેમ લાગે છે કે તેની બુદ્ધિ મોહિત થાય છે? જવાબ: કારણ કે તે સમજી નથી શકતો કે તેણે જ્ઞાનીની જેમ શાંત બેસવું કે યોદ્ધાની જેમ લડવું. 7. નિશ્ચિત્ય શબ્દનું મહત્વ શું છે? જવાબ: તે સૂચવે છે કે અર્જુન હવે દ્વિધાયુક્ત નહીં પણ સ્પષ્ટ માર્ગદર્શન ઈચ્છે છે. 8. શું ભગવાન ખરેખર અર્જુનને ભ્રમિત કરે છે? જવાબ: ના, પણ અર્જુનની સમજણ હજી પૂર્ણ ન હોવાથી તેને વિરોધાભાસ લાગે છે. 9. આ શ્લોક આપણને શું શીખવે છે? જવાબ: જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ ત્યારે સ્પષ્ટતા માંગવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 2જો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. નિર્ણાયક સ્પષ્ટતા, નીડ ફોર ક્લેરિટી. જીવનમાં જ્યારે આપણી સામે ઘણા વિકલ્પો હોય ત્યારે બુદ્ધિ ભ્રમિત થવી સ્વાભાવિક છે. અર્જુનનો આ પ્રશ્ન આપણને શીખવે છે કે હા અને નાની વચ્ચે લટકવા કરતાં કોઈ એક મક્કમ નિર્ણય લેવો જરૂરી છે. જીવનનો ઉદ્દેશ આપણા વિચારોમાં રહેલી ગૂંચવણને દૂર કરીને એકાગ્ર લક્ષ્ય તરફ આગળ વધવાનો હોવો જોઈએ. 2. શ્રેય અને પ્રેય વચ્ચેનો તફાવત. ચૂઝિંગ ધી અલ્ટિમેટ ગુડ. અર્જુન અહીં પ્રેય, જે અત્યારે ગમે છે તે નહીં, પણ શ્રેય, જે અંતે કલ્યાણકારી છે તે માંગે છે. જીવનનો ઉદ્દેશ ક્ષણિક સુખ પાછળ દોડવાનો નથી, પણ તે માર્ગ શોધવાનો છે જે આપણને આંતરિક શાંતિ અને મુક્તિ તરફ લઈ જાય. જે માર્ગ કઠિન હોય પણ કલ્યાણકારી હોય તે જ શ્રેષ્ઠ છે. 3. શરણાગતિનો ભાવ. સરેન્ડર ટુ ગાઈડન્સ. અર્જુન જાતે નિર્ણય લેવાને બદલે ભગવાન પર છોડે છે કે આપ નિશ્ચય કરીને કહો. જીવનનો ઉદ્દેશ અહંકાર છોડીને કોઈ સક્ષમ ગુરુ કે માર્ગદર્શક પાસે સાચી દિશા મેળવવાનો છે. જ્યારે આપણે આપણું સુકાન કોઈ જ્ઞાનીના હાથમાં સોંપીએ છીએ ત્યારે ભ્રમિત થવાની સંભાવના ઘટી જાય છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. ગૂંચવાયેલી બુદ્ધિ ક્યારેય પ્રગતિ કરી શકતી નથી, તેના માટે સ્પષ્ટતા અનિવાર્ય છે. 2. કલ્યાણનો માર્ગ હંમેશા એક અને નિશ્ચિત હોવો જોઈએ. 3. જિજ્ઞાસુ શિષ્ય જ્યારે નિખાલસ પ્રશ્ન પૂછે છે ત્યારે જ જ્ઞાનનો ઉદય થાય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 3, જેમાં ભગવાન અર્જુનની આ શંકાનું નિવારણ કરશે અને સમજાવશે કે આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠાઓ, માર્ગો છે, જ્ઞાનયોગ અને કર્મયોગ. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.